આપણી સાથે અમરતબા છે. અમરતબાને શું તકલીફ હતી પૂછીએ અને કેવો રહ્યો આપણી ટ્રીટમેન્ટનો અનુભવ. બરાબર. અમરતબા ક્યાંથી આવ્યા? રાતીધારથી. ગાંધીધાર, ગીર સોમનાથ. ગીર સોમનાથ. હા. શું તકલીફ થતી હતી બા કેશો? તકલીફમાં તો કઈ ઉભાતું નહીં ને, આખો પગ જાણે કેમ પાક થતો હોય હા. એવું જ થતું હતું. એવો દુખાવો થતો હતો. હા બરાબર. આમ તકલીફ શું શું આવતી બા? ચલાતું નહીં, ઊભું ન રહેવાતું, હા, શું થતું? ઊભું ન રેવાય, હા. ઊભીએ તોય દુખાવો થાય, હલાઈ ને હાલીએ તો અહીંથી દુખે. બરાબર. પોટાણે કઈ નથી. અત્યારે બધું સારું છે. હા, અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી બા? લગભગ વરસ દી થાય હો એક હમણાં. વર્ષથી આવી હા. તકલીફ. એક વર્ષમાં કેટલીક જગ્યાએ બતાવ્યું હતું બા? દવાખાના તો કઈ બાકી એટલે અંબુજામાં, ડોળાસા, હા. વેરાવળ 2 ધકાચ્યા. હા. પછી ડોળાસાથી તો પાટોય આપ્યો હતો, હા. પણ કોઈ તોય ફેર નહોતો. દવા તો કેટલી પીધી પણ કોઈ ફેર જ નહીં. ઘણા દવાખાના ફર્યા તમે? હા. રાજકોટ તો ઓપરેશન નું કહ્યું હતું, પણ એ કે કઈ બાયાધારી અમે ન લઈએ. ઓપરેશન કરી દઈએ પણ સારું થાય કે ન થાય એની બાંયધરી ના લઈએ. હા. બરાબર છે. હમ. એ પછી અહીંયા આવે. પછી અહીંયા આવ્યા. હા. બરાબર છે. હવે બા તમે અહીંયા છે ને લગભગ 1, 2, 3, 4 ને 5 ધક્કા ખાધા તમે. હા 5 વખત તમે આવ્યા 5 મહિનામાં. હા. હા. હવે કેમ છે બા? હવે તો પેલા કરતા હાવ હારામાં હારું એમ. એને હવે કોઈ તકલીફ આવે છે? નહીં કોઈ પગમાં તકલીફ કઈ નહીં. તકલીફ આવે છે? નહીં હા તકલીફ આવતી કોઈ તકલીફ નથી નહીં, આવતી. એવું કઈ નથી. બરાબર છે. રાજકોટ ઓપરેશન કરવાનું કીધું હતું પણ આપણે વગર ઓપરેશન સારું કરી દીધું. બાબા તમને હા. તકલીફ શું હતી? જો તમારે MRI રિપોર્ટ હતો ને એમાં 2 ગાદી આપણી ખસી ગયેલી હતી. હમ. L4 L5 અને L3 L4 આ 2 ગાદી બહાર ખસી ને આપણે આ મણકાની નસ દબાઈ ગઈ હતી ટૂંકમાં. આ નસ દબાઈ ગઈ, આ નસમાં લોહી નહોતું આવતું. આ ગાદી ખસવાની હિસાબે નસ દબાઈ ગઈ હતી. આ નસ દબાવવાની હિસાબે આમાં લોહી નહોતું આવતું એટલે આ તમને આખો પગ કવતો, ફાટતો, દુખતો, બળતરા થાય, તમને દુખાવો થાય એવું બધું ટૂંકમાં એમાં લોહી બંધ થઈ ગયું હતું. રાતે ઊંઘ ન આવે એવું દુખાવો થતો હતો. બરાબર. હવે આપણે શું કર્યું? આ ગાદી ખસી ગઈ તે ગાદીને સેટ કરી. ગાદી સેટિંગ થઈ ગયા, નસ છૂટી પડી ગયા. નસ છૂટી પડી ગઈ એટલે એમાં લોહી ચાલુ થઈ ગયું. એમાં લોહી ચાલુ થઈ ગયું એટલે આપણે ફાયદો. આપણે સેટિંગ કર્યું બહાર. બરાબર. વગર ઓપરેશન આપણે આપણી ટ્રીટમેન્ટ થી એનું સેટિંગ કરીને ગાદીને પાછી ગોઠવી. ગાદી સેટ થઈ ગઈ, આપણી નસ છૂટી પડી ગઈ. આપણી નસ છૂટી પડી ગઈ એટલે ફાયદો થઈ ગયો. હમણાંનો એક્સરે પણ આપણો સારો છે. અને અમૃતબેન કેવી લાગી બા તમને અમારી સારવાર? સારવાર હારામાં હારી હો. હે ને? બરાબર. હા. કારણ કે ઓપરેશન વગર સારું થઈ ગયું એ વસ્તુ મહત્વની છે બા. એટલા દવાખાના રેકડી આવો ફરક ક્યાંય નતો પડ્યો ને તમને બા? બરાબર છે. દવા પીતા પણ કોઈ ફેર પડતો નતો. દવાથી ન કરતા કોઈ નીંદર તો આવે કે નહીં? નીંદર પણ નહોતી આવતી. નીંદર નથી આવતી. અને શું કયો ભાણા દાદા તમે? શું બાને તકલીફ હતી કયો? તકલીફ તો તૈયાર તો જોરદાર તકલીફ હતી. અરે એકલા ખેતરમાં કામ કરે તે મને પણ ઓલું થાય કે આપણે દી આખો ભેગા કામ કરવા લાગીએ. નોટાણે આદમી એકલા ઢોહડતા હોય તો આપણે પેલું થવું જોઈએ. હવે દાદા ખુશ? હવે તો હવે નિરાશ થઈ એ ગયા ને? હમણાં ડુંગળીનો રોપ લઈ આવ્યા તે ડુંગળી સોફા લાગી બેચારા. હે. પછી બહુ એક તમે છોકરાઓને પાછા 2-3 દી લાકડા કાપ્યા. હા, કોઈ તકલીફ નથી આવી. નહીં કોઈ તકલીફ ડુંગળી હમણાં. છોપી, લાકડા કાપા, બધું થાય છે, વાંધો નથી. બરાબર ને? એટલે પણ આપણે ટૂંકમાં વાંધો નથી આવ્યો કાંઈ. બરાબર છે? હા, આશીર્વાદ તો હારા છો કે મને હારું થયું ને બધાયને ને તમને ના, ના, સારું જહ છે. મળવો જોઈએ. ના, 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 બરાબર. મેઇન વસ્તુ ઈ છે આપણે હા. મહેનત કરીએ ભગવાન સારું કરે બા. બરાબર હા છે? ભગવાન. હા, અને ભાણા દાદા હું કયો હવે રાજી ને તમે? બાને હા, સારું થઈ ગયું. આટલા લાંબા ધક્કા ખાધા પણ આપણને સારું થઈ ગયું. બરાબર ને? મારા તો કઈ વાંધો નથી ધક્કા ખાવામાં. સારું થવું જોઈએ એટલે આ કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું ને હવે? બાકી તમે રાજકોટ અમદાવાદ જવાની તૈયારી કરતા હતા. ઓપરેશન તો બધાય ના પાડતા હતા કે નથી કરાવવું. કે 80,000 રૂપિયા 80,000 ને 1 લાખ રૂપિયા હા. પણ જવાબદારી હોય તો ઓપરેશન વગર ઓપરેશન કરવાના 80,000 પછી કઈ જવાબદારી ન જવાબદારી. ગેરંટી તો ન આપો પણ ગેરંટી ન આપો તો અમારે શું કરવું? એ તમે બધી દઈ ને તમને તો તમે કે રોટલા ઘડી દઉં તો એક જણો તમારે કહેવાનું જ રહે ને કે પાણી દઈ જાવ, લોટનો ડબ્બો દઈ જાવ, લાકડા નાખી દઉં. તો એ સાહેબ ને મેં કહ્યું તો સાહેબ કઈ કાર્ડ ઉપર આ ભાઈ અમારે એક કામમાં વાળો, મારે 5 દીકરીઓ, અમે 6-7 જણા ખાવા વાળા. તો કે નહીં એમાં તો કઈ કાર્ડ ઉપર ન થાય. તો પુગાણ થાય નહીં ભાઈ એમ. એ પછી અમે ત્યાંથી ભાઈ નંબર લઈને તાત્કાલિક ફોન કર્યો. બરાબર છે. તમારે સારા મારો આવી ગયો ભલે પણ એની સામે તમને રિઝલ્ટ મળી ગયું. મળી ગયો. હા, સારા થઈ ગયા યા ભાઈ આવતો ને અહીંયા કોઈ માં મેળ આવી ગયો અને સારું થઈ ગયું હા. આપણે.